ભૂતકાળમાં એવું પણ જોયું, જ્યારે ડિજિટલ પેમેન્ટની વાત થઈ તો એવું હતું કે કોણ યુઝ કરશે, અત્યારના લોકો પાસે છે. આ ડ્રોન દીદીની પણ શરૂઆત થઈ ત્યારે એવી વાત હતી અને અમે સમાચાર ચલાવ્યા કે ડિમાન્ડ વધી ગઈ છે. ડ્રોન દીદી જે અથવા તો ડ્રોન છે મળતા નથી, તો એ કઈ રીતે હવે જો ખેડૂત છે ને ખબર છે, ગુજરાતની આપણે વાત કરીએ છીએ ને ગુજરાતની ટીકા કરે છે, એટલા માટે હું આપના માધ્યમથી વાત કરું છું કે આજે આપણને મજૂર મળતા નથી. ખેતરની ખેડૂતની વાત કરું છું. હા હા એનો અર્થ જ એ છે કે ગુજરાત એ વિકસિત બન્યું છે. માણસ કોઈને કોઈ જગ્યાએ નાનું મોટું પેટીયું રળી લે છે, એટલા માટે નથી મળતા. એવા વખતે આ સ્વીકૃતિનું કારણ કે એને ખબર છે કે એમાં કેટલી મુશ્કેલી છે. ખર્ચો છે ને છે, પણ માણસ તો મળવો જોઈએ. માણસ ડેડિકેટેડ પૂરા ટાઈમ માટે મળવો જોઈએ. ના પાડી દે છે. આજે ગુજરાતનો સમય એવો છે કે મને 600 રૂપિયા આપો તો હું આવું, નકર મને નથી આવું. એનો અર્થ એ થયો કે બીજે રોજગારી મળે છે અને ગુજરાત રાજ્યમાં નરેન્દ્રભાઈના કારણે સમૃદ્ધ છે. અત્યારના છેલ્લા 3-4 વર્ષથી આપણે જોઈ રહ્યા છે કે મોસમની અનિયમિતતા વધી ગઈ છે. શિયાળામાં પણ અમે વરસાદના સમાચાર વાંચતા હોઈએ છીએ, ઉનાળામાં પણ માવઠાના સમાચાર વાંચતા હોય છે. ખેડૂતો આ બધામાં પીસાતા હોય છે. એના માટે સરકાર તરફથી કોઈ આયોજન, કેમ કે પહેલા પણ વાત થઈ કે ગ્રીન હાઉસ બનાવવામાં આવતા હતા અથવા બીજી કોઈ રીતે કોઈ મદદ થતી હોય તમને આપના તરફથી? સરકારે ગોડાઉનની પણ સહાય આપી રહી છે. અલગ અલગ પ્રકારે એ ડોમ સ્વરૂપે કહો કે અલગ સ્વરૂપે છાપરું કરવાનું કહ્યું, એની પણ સહાય એ રાજ્યની સરકાર આપી છે. ને પહેલી વખત ગુજરાતની ભાજપની સરકારે દાખલ કર્યું છે વિધાનસભા. ધારાસભ્ય તરીકે હું આજે મંત્રી છું, એમાં મેં હિસ્સો લીધો છે. એનો માલ બચે એના માટેના ખેતરની અંદર જ એ પ્રકારની મદદ કરવાનો નિર્ણય એ રાજ્યની સરકારે લીધો. જ્યારે હવે તો આપણે વાતાવરણ વિભાગ પણ કહી દે છે કે આ પ્રકારે થવાનું છે ને આપણે એલર્ટ પણ થઈએ છીએ. હું પણ મંત્રી થયો ત્યારથી યાર્ડોમાં પણ અમે સૂચના આપીએ છીએ કે ભાઈ તમે શેડમાં લઈ લેજો, એવી મોટા પ્રકારના પ્લાસ્ટિક વગેરે રાખજો. જેના કારણે પણ જ્યારે કુદરત વ્યાપક રીતે આકાશમાંથી વરસે ત્યારે માણસ, હું એવું માનું છું કે કોઈ પણ માણસ હોય એ પહોંચી નથી શકવાનો. એટલે હું એમ કહું કુદરત પાસે કંગાળ હોઈએ છીએ, પણ એનો અર્થ એવો નથી કે આપણે હાથ ધરીને બેસી રહીએ. રાજ્યની ભૂપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈની સરકારે આ ખેડૂતો માટે એવા અનેક નિર્ણયો લીધા જેના કારણે એમનો માલ, દાખલા કે આજે જ આપણે વાત કરીએ છીએ તો 15,000 કરોડ રૂપિયાની ખરીદી રોજ તમે આપના માધ્યમથી છાપાથી અમે જાણીએ છીએ કે આટલા 1100 કરોડ રૂપિયાની અમે કમોસમી સહાય આપી, અમે 5,000 કરોડ રૂપિયાની ખરીદી કરી લીધી. તો આ બધી જ વસ્તુઓ એની સુરક્ષિત રહી છે ક્યાં? એ રાખી શકવાના ઓલા એક બાજુ આપણે મદદ પણ કરી છે, નુકસાની પણ થઈ છે, એક બાજુ ખરીદી પણ કરીએ છીએ. આવી ઉદારતાવાળી સરકારે ભારતીય જનતા પાર્ટીની જ શક્ય છે, કારણ કે એમના ખેતરમાં જે બચ્યું છે એ પણ લીધું છે, એમને જરૂર હતી તો મદદ પણ કરી છે. આ વસ્તુઓ એ ખૂબ મહત્ત્વની છે ને એ અમે કરી શક્યા છીએ. એમનો મને આનંદ છે અને એની ખુશી પણ છે કે ખેડૂતોને આ પ્રકારની ખરીદી સાથે, આ પ્રકારની વ્યાપક નુકસાનતાની સાથે એની બચત થાય. તમે કમોસમી વરસાદની સાથે એક બીજું પણ ધ્યાન દોરું છે કે ગ્લોબલ વોર્મિંગની અસર આજે આપણને બધાને દેખાઈ રહી છે. માત્ર કમોસમી વરસાદ નહીં, વાવાઝોડું ગમે ત્યારે આવે છે, ગમે ત્યારે ખૂબ વરસાદ પડી જાય છે. સતત આ સાયકલ ઘણા વર્ષોથી ચાલે છે. ઘણી વખત ઘણી ચર્ચાઓ, હું સાર્વજનિક માધ્યમમાં ટીવીમાં પહેલી વખત આવ્યો છું. માની ભૂપેન્દ્રભાઈના મંત્રીમંડળમાં કૃષિ મંત્રીની જવાબદારી મળ્યા પછી, એટલે મારે કહેવું જોઈએ કે આ વાત બહાર સુધી જાય તો જરૂરી છે. કહેવું, ટીકા કરવી વાત સાચી છે, પણ હું આપને કહું છું કે આપના ટીવી, મીડિયા, પોર્ટલો, પ્રિન્ટ મીડિયા, જેટલા પણ ટૂલ્સ છે, જે તે વખતે એક ખેડૂતની ડિમાન્ડ હતી કે પાક વીમો બંધ કરો. કોંગ્રેસ વખતે નગણ્ય વીમો મળતો, કારણ કે વીમા કંપની ન આપવા માટે ટેવાયેલી છે. કોઈ પણ વીમા કંપની આરોગ્યની હોય કે કોઈ ન આપી શકાય તો એ નફો કરે. સરકારો એવું ન કરી શકે. સરકાર ખેડૂતને મદદ કરવા માટે જ હોય છે ને સહાય કરવા માટે જ હોય છે. કમોસમી વરસાદ 3,000 કરોડ રૂપિયા પ્રીમિયમ એ રાજ્યની સરકાર ભરતી, પણ 1,200 કરોડ રૂપિયાનું પ્રીમિયમ એ વીમો પાકતો. આ સમય ગુજરાતના હું 7 વર્ષ પહેલાની વાત કરું છું. હવે આપણું વેચ જતું હતું વધારે, તે વખતે સરકારે નિર્ણય લીધો કે ભાઈ આપણે ડિમાન્ડ હતી, એ કહું છું તમને, આપ
એના પાના જોઈ શકો છો, પાછળમાં ફ્લેશબેકમાં આપણા ટીવીના માધ્યમમાં વિઝ્યુઅલ જોઈ શકો છો. કોણે ડિમાન્ડ કરી હતી? પાક વીમો નહીં હોવો જોઈએ, કોંગ્રેસે કરી હતી. આજે એમ કે છે કે પાક વીમો લાવો. જે રાજ્યમાં છે એના બદલે એક રાજ્ય સરકારનું બજેટ, SDRFનું બજેટ, જેના કારણે ખેડૂતને સીધી રકમ મળે. બાકી કંપનીમાં કોર્ટમાં જવાનું, કોર્ટમાંથી પછી અંદર જોવાનું કે આટલું જ તમારું નુકસાન હતું, આટલું નહોતું એટલે આટલો વીમો ન મળે. એ પ્રકારની સ્થિતિમાંથી રાજ્યના ખેડૂતોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, મરજિયાત વીમો કર્યો. એ ખેડૂતના અને જે અત્યારે વાતો કરે છે એ બધાની ડિમાન્ડના આધારે સામૂહિક રીતે એ વખતે નિર્ણય લીધો હતો કે આ પ્રકારે આપણે નિર્ણય કરીએ. પણ કમનસીબે કુદરત 3-4 વાર રૂઠે છે, છતાં પણ રાજ્યની સરકાર માત્ર 3,000 કરોડ રૂપિયા રાખ્યા હતા કમોસમી વરસાદ કે અન્ય આકસ્મિક વરસાદો માટે. એના બદલે માત્ર 10,000 કરોડ રૂપિયા એ આપણા હમણાંના કમોસમી અને વાવ, થરાદ, જુનાગઢ, પાટણ, કચ્છ એ 5 જિલ્લા માટે 1100 એટલે 10,000 નહીં. આજથી તમારી ટીવી ચેનલને વિનંતી કરું છું, ન્યૂઝ 18 ને ગુજરાતીને, કે તમે હવે 11,200 કરોડ રૂપિયા કહેજો કે રાજ્યની સરકારે આ પ્રકારની મદદ કરી છે, 15,000 કરોડની ખરીદી કરી છે. અને 16,500 ગામ નહીં, એ 700 ગામ જુદા. સાહેબ, 18,000 ગામમાંથી 100% નુકસાની આટલા ગામોમાં આપવાનો હિંમતપૂર્વકનો નિર્ણય એ ભારતીય જનતા પાર્ટીની, અમારી સરકાર નરેન્દ્રભાઈની, ભૂપેન્દ્રભાઈની જ કરી શકે. હજી પણ કહું છું કે અમારો ઉપકાર નથી, અમારી ફરજ છે. ફરજ છે ખેડૂતોની બાજુમાં ઉભા રહેવાની, કોઈ ઉપકાર નથી કરતા. પણ આવી ફરજ ભૂતકાળમાં કોણે નિભાવી છે? હું આપને કહું છું કે એકવાર માત્ર કૃષિ માટેની મદદની ભૂતકાળની સરકારો, ભાજપ સિવાયની, આપ કાઢજો તો જ તુલના સાચી કરશે. બાકી ભરમાવા, ભ્રમણા ફેલાવી, ખોટી વાતો કરવી, પણ રાજ્યના ખેડૂતો અને રાજ્યની જનતા આ બધા જ ભ્રામક પ્રચારોથી ક્યારેય ફોસલાણી નથી. કારણ કે ભવ્ય ભૂતકાળ જેનો ઇતિહાસ હોય, જેમ અહીંયા લતીફ એ જેલમાં બેઠો બેઠો કોર્પોરેશનની ચાકરીથી ચૂંટાઈ જાય એવી સરકારોને જોઈ છે, અને ભાજપની સરકારને જોઈ છે કે આવા બધા લોખાઓ દરમાં વયા જાય. ભાજપના મંત્રી કરતા વધારે ખેડૂત તરીકે નારાજ આપ દેખાઈ રહ્યા છો કોંગ્રેસથી, તો મારે એ જ પૂછવું છે આપને. નારાજ જરાય નથી. વિપક્ષોને પણ અધિકાર છે વાત કરવાનો, પણ વાસ્તવિકતાની વાત થાય તો અમારી સરકારે ઓપન છે. ટીકાકારોની વાત નહીં સાંભળવી, વિપક્ષની વાત નહીં સાંભળવી. પણ ટીકાના નામે જે રીતે આપે કીધું કે સિંચાઈની વાત છે કે પાક વીમાની વાત છે, ખેડૂતને મુદ્દો બનાવી રાજકારણ કરવું પછી એ નુકસાન. હું વિનંતી કરું છું કે ખેડૂતો છે એ જગતનો તાજ છે, એને ક્યારેય રાજકીય હાથો ન બનાવીએ. એને કેવી રીતે ઉપયોગી થવાય, સકારાત્મક કેવી રીતે કરી શકીએ. ભૂતકાળમાં શું થયું છે, અન્ય રાજ્યમાં શું થયું છે. પંજાબની અંદર 1,600 કરોડનું પેકેજ છે જે ચર્ચા થાય છે. મારી પાસે જે માહિતી છે લગભગ 1,600 કરોડ રૂપિયા માત્ર પેકેજ. 26% થી 75% નુકસાની, 75% થી 100% નુકસાની, એટલે ઓલી રિમિક્સ કરે ને એ પ્રકારનું છે, ખેડૂતના ન આપવું હોય એવું. જ્યારે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની અને રાજ્યની સરકારે 100%, 33% ઉપરની નુકસાની ગણીને આ રકમ આપી છે. હું તમારા ઉપર છોડું છું, પંજાબના આંકડા આપ લેજો, કેટલા ખેડૂતોને કેટલા પ્રમાણમાં કેટલી સહાય મળી, અને રાજ્યની સરકારે એ કેટલી મળી, આપણી સરકારે કેટલી આપી. રકમ કેટલી, શું, કેમ આપો છો એની કરતાં વ્યાપકતા કેટલી છે, અને એને બેઠો કરવાની વાત હોય છે. ક્યારેય કુદરત જ્યારે રૂઠતી હોય છે ત્યારે, અને ખેડૂત તો બહુ હિંમતવાન છે, અને હું ગુજરાતના ખેડૂતોનો આભાર માનું છું કે ખૂબ બધી યાત્રાઓ નીકળી, ખૂબ વાતો થઈ, પણ ખેડૂત ન જોડાણો. માત્ર પાર્ટીના કાર્યકર્તાની જ યાત્રા બને. કારણ ખેડૂતના ખબર છે કે એના હિતેચ્છુ અને હિતકારી કોણ છે, અને સ્વીકારું છું કે હજી પણ કોઈ મુશ્કેલી, નાની મોટી તકલીફો હોય તો ભારતીય જનતા પાર્ટીની રાજ્યના કેન્દ્રની સરકાર એ તમામ કરવા માટે જે કાંઈ નીતિ નિયમો, કાયદા કાનૂનો અને જે કાંઈ રૂલ્સ છે એમાં પણ નાના મોટા સુધારા કરીને અને ફોલો કરીને ગુજરાતનો ખેડૂત બેઠો થાય એના માટે બધું જ કરી છૂટવા ભાજપની સરકાર તૈયાર છે. ખેડૂતોને પણ વિનંતી છે કે એને સમજી વિચારી, અને કોઈની વાતો, કેટલાક લોકો કદાચ એ ભ્રમણામાં ભમમાં આવી જાય, પણ એનો ભવ્ય ભૂતકાળ એ આપણે જોઈજો કે ખેડૂતોના કેટલા હામી હતા. અમારે મન એ ખેડૂતે મતદાર નથી, અમારે મન એની અંદર પણ ભગવાન રામ બેઠો છે, અને શાસન કરતા વાળા વ્યક્તિઓની અંદર પણ ભગવાન રામ બેઠો છે. એ રામને રાજી કરવા નીકળ્યા છે.